હાલો મિત્રો, જય માતાજી. નવી સ્ટોરીમાં તમારું સ્વાગત કરું છું. એક વખત ગુજરાતના એક નાના ગામમાં રમેશભાઈ નામના માણસ રહેતા હતા. તેમનું ઘર ગામના શેડે હતું. ઘરના આંગણે નાનું વૃક્ષ અને બાજુમાં તુલસીનો ચોરો હતો. રમેશભાઈ ખૂબ જ ભક્તિમય માણસ હતા. રોજ સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરતા અને પછી પોતાના કામે જતા. એક દિવસ અચાનક તેમના ઘરમાં એક બિલ્લી આવવા લાગી. પહેલા દિવસે રમેશભાઈએ ધ્યાન આપ્યું નહીં. તેમણે વિચાર્યું કે કદાચ ખોરાકની શોધમાં આવી હશે. પરંતુ બીજા દિવસે ફરી એ જ બિલ્લી આવી. ત્રીજા દિવસે પણ એ જ બિલ્લી ઘરના આંગણે બેસી રહી હતી. રમેશભાઈની પત્ની કાંતાબેન બોલ્યા, આ બિલ્લી રોજ કેમ આવે છે? કદાચ કોઈ સંકેત હશે. રમેશભાઈએ કહ્યું, દરેક વસ્તુ પાછળ કોઈ કારણ હોય છે. કદાચ ભગવાન કોઈ સંદેશ આપવા માંગતા હશે. થોડા દિવસ પછી રમેશભાઈ ગામના એક વૃદ્ધ સંત પાસે ગયા. તેમણે બિલ્લી વિશે બધું જણાવ્યું. સંતે હસીને કહ્યું, ડરવાની જરૂર નથી. ઘણી વખત પ્રકૃતિ આપણને સંકેત આપે છે કે બિલ્લીનું વારંવાર ઘરમાં આવવું કેટલાક લોકો માટે શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ પણ હોઈ શકે કે તમારા ઘરમાં કોઈ બદલાવ આવવાનો છે. સંતે આગળ કહ્યું, જો બિલ્લી શાંતિથી બેસે, કોઈ ગુસ્સો ના કરે તો તેને ભગાડશો નહીં. પ્રાણીઓ પણ ભગવાનની રચના છે. રમેશભાઈએ સંતની વાત લીધી. ત્યારથી તેમણે બિલ્લીને થોડું દૂધ આપવાનું શરૂ કર્યું. બિલ્લી પણ શાંત થઈ ગઈ અને રોજ થોડો સમય ઘરમાં બેસીને પાછી ચાલી જતી. થોડા મહિના પછી રમેશભાઈના જીવનમાં મોટો ફેરફાર આવ્યો. તેમની નાની દુકાન ખૂબ સારી ચાલવા લાગી. ઘરનું સુખ શાંતિ વધવા લાગ્યું. કીર્તિબેને સંતની વાત યાદ આવી. તેમણે કહ્યું, શાયદ આ બિલ્લી કોઈ સારો સંકેત લઈને આવી હતી. રમેશભાઈએ સ્મિત કરીને કહ્યું, હા, ઘણી વખત ભગવાન સીધા નથી બોલતા, પરંતુ પ્રકૃતિ દ્વારા સંકેતો આપે છે. તે દિવસથી રમેશભાઈએ શીખી લીધું કે કોઈ પણ પ્રાણી હેરાન કરવું નહીં. દરેક જીવમાં ભગવાનનો અંશ હોય છે. શીખ, પ્રકૃતિમાં થતા નાના સંકેતો સમજવું જોઈએ કે દરેક જીવ પ્રત્યે દયા રાખવી જોઈએ. ઘણી વખત સારા બદલાવ પહેલા અજીબ સંકેતો દેખાય છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.